હાય ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે હું આવી ગયો છું એક એવી અલૌકિક અનોખી જગ્યા ઉપર કે તમે જો આ મારો વ્લોગ જોશો તમે પોતે ચોંકી ઉઠશો। તો આ જગ્યાનું નામ છે નટરાજપુરમ। ખેડબ્રહ્માથી માત્ર 10 જ કિલોમીટરના અંતરે છે। આ જગ્યા ઉપર હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું આજે, બરાબર। તો અહીંયા હું આવ્યો તો હું પોતે એક અનોખા અંદાજમાં પડી ગયો। આ ખેડબ્રહ્માથી 10 કિલોમીટરના અંતરે આ ટાઈપનું મંદિર છે અને આ જગ્યા બહુ જોવાલાયક છે। જોઈને હું પોતે અચંબામાં પડી ગયો છું, બરાબર। તો આ જગ્યાનું નામ છે નટરાજપુરમ। તો ચલો હું તમને થોડી જ વારમાં આ જગ્યાની પૂરેપૂરી વિઝિટ કરાવીશ। અહીંના આપણે બધું વિઝિટ કરીશું। તમે જોઈ શકો છો ગાઈસ, કેટલું બહુ મસ્ત એમને બનાવ્યું છે। એમનો તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને જોવા કોઈ જગ્યાએ, મેં તો હજી ફર્સ્ટ ટાઈમ આ બધું જોયું છે આ જગ્યા ઉપર જ। તો મને તો ફર્સ્ટ ટાઈમ, તમે પણ જોઈ શકો છો નટરાજપુરમની મૂર્તિ કેટલી બહુ મસ્ત છે। અને જુઓ અહીંયા અહીં કંઈક લખ્યું છે, ઓમ શંખમ ચક્રમ જલંકા ધન્વંતરી સ્ત્રોતમ છે આ રહ્યો। જુઓ ગાઈસ, કેટલું બહુ મસ્ત એમનો બનાવ્યું છે, ધન્વંતરી સ્ત્રોતમ છે। અને અહીંયા આપણે ગોગા મહારાજની મૂર્તિ પણ છે। તો જુઓ ગોગા મહારાજની મૂર્તિ પણ છે અહીંયા વ્યવસ્થિત। અને જુઓ ગાઈસ, તમે વ્યૂ તો જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે। અને ગાઈસ અહીંયા આપણે રાધા કૃષ્ણની બહુ અનોખી પેન્ટિંગ કરેલી છે। તો જુઓ એમનું પેન્ટિંગ બહુ મસ્ત છે, બહુ મસ્ત લોકેશન છે। એમ તમે આવો ખેડબ્રહ્માથી 10 કિલોમીટરના અંતરે છે, બહુ દૂર પણ નથી। અહીંયા જુઓ આપણે જગન્નાથ ભગવાનનું પણ છે, જગન્નાથ ભગવાનની મૂર્તિઓ પણ છે। અને અહીંયા આપણે મહાદેવ શંકર પાર્વતી દેવી પણ છે। જુઓ અહીંયા ગોગ મહારાજ શંકર પાર્વતી દેવી, બહુ મસ્ત લોકેશન છે। જુઓ એમને આપણે એક ફ્રન્ટ વ્યૂ અહીંયા કંઈક છે, 1 મિનિટ આપણે જોઈ લઈએ। તો જુઓ શ્રેષ્ઠમ જીવમ જીને કા પાવન ઉપદેશ, સત્ય અહિંસા અપરિગ્રહ અસત્ય બ્રહ્મચર્ય। તો જુઓ અહીંયા પણ બહુ મસ્ત લોકેશન છે એમ। તો જુઓ એમનો આખો વ્યૂ તમને વ્યૂ બતાવું તો ખરેખર આ જગ્યા જોઈને મને તો એમ થઈ ગયું કે હવે હું દર શનિ રવિ અહીંયા આવીશ એટલે આવીશ જ એમ। બહુ મસ્ત લોકેશન છે, અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો આખો। તો મહેશમ, તમે હોય બેઠા છો હજી સુધી કંઈ જોવાનું છે? હજી કંઈ કોઈ શો બો છે કે શું? હા અરમાન, થોડી વારમાં અહીંયા હે ને નૃત્ય શરૂ થાય આ જગ્યા ઉપર નટરાજપુરમમાં। આ નટરાજપુરમાં નૃત્ય શરૂ થશે, 15 કે 10 મિનિટ જેવું થશે હજી, એટલે અમે જોવા જ બેઠા હે। એવું એમ? હા, એટલે એમાં બધા શું કે ડાન્સ ને એવું બધું કરશે? સાંસ્કૃતિક નૃત્ય છે। એવું એમ? તમે દર્શક એના માટે જ બેઠા છો? હા, એના માટે। એવું એમ? આનંદભાઈ અહીંયા હે ને હમણાં વાત કરી અમે, આનંદભાઈની વાત બહુ જાણવા જેવી છે। એ અમારા એસ્ટ્રોલોજીસ્ટ છે, એ બહુ આ પુરાણો ઇતિહાસ બધો જાવે છે। નથી ના ના, કહો કહો। અહીંયા જે વાત કરી ને હમણાં એક ભાઈથી, એમણે એવું કીધું કે અમારા જે મતલબ અમારા મેઇન છે અહીંયાના એરાઈ હમણાં નૃત્ય કરશે। અને નૃત્ય કરીને મતલબ એવું એમનું નટવરપુરમ કરીને આ જગ્યા છે અને બહુ અલૌકિક અને અદ્ભુત જગ્યા છે। આ જગ્યા ઉપર હમણાં જોરદાર નૃત્ય થશે, એ તમને લગભગ આગળ અરમાનભાઈ બ્લોગમાં બતાવશે જ, મને ખબર નથી બતાવશે। ના ના, બતાવવાનું જ છે ને। હા, તો અરમાનભાઈ હમણાં બ્લોગમાં બતાવશે, તમે બ્લોગમાં બન્યા રહેજો। का जो मातम है कि ये जगह में आप कब आए, यहाँ पे आप क्या कर रहे हैं, ऐसे वो जो थे महाराज जो यहाँ पे है ना वो नृत्य कर रहे थे, तो वो सब है क्या मूल है लोक पाठशाला का माता? तो ये जनी सनातन का मूल जो बेस है वो है आनंद, उत्सव और शांति। आश्रम का मतलब है आश्रम, श्रम और विश्राम। शरीर को विश्राम भी पूरा नहीं मिल रहा, तो आत्मा को विश्राम तो बहुत दूर की बात है। आज पैसा समृद्धि सब है मगर शांति और विश्राम नहीं है। तो उसके लिए मौन, आनंद, नृत्य, हास्य और ये चीज लुप्त हो रही। तो ये नटराजपुरम है। हम हिमालय से आए हैं, हिमालय से आए। तो 30 साल हम हिमालय में रहे। तो कश्मीर टू कन्याकुमारी भ्रमण किया सारा, अलग अलग संप्रदाय, धर्म, जैनी, बौद्धि, सिखिज्म, सूफीज्म और सनातन को ये सब सनातन के अंग है ना? सनातन मतलब जो विस्तार है, जो विस्तार है। जैसे आकाश विस्तार है, इसके नीचे वाला कम ज़्यादा होता है मगर ये आकाश ऐसे रहता है। ऐसे हमारे अंदर एक इंटरनल स्पेस है जो अनंत है, जिसको हम आत्मा बोले, परमात्मा बोले। तो ये नटराजपुरम जो है गुजरात में, तो
तो इस धरती का बहुत जैसे युगों युगों से कोई तप हुआ होता है, तब ये ऐसा यहाँ प्रकट होता है। कितना टाइम हुआ दादा आपको यहाँ पे आके? मुझे अभी 2010 में गुरुजी से मिले थे हम। ये जगह पे? हाँ, तो यहाँ 15 में आए थे हम। 15 में? हाँ, तो तब गुरुजी हिमालय चले गए थे। ठीक है। तो हमें पता चला, तो हमारी प्यास थी भी कोई जीवंत सदगुरु हमारा मार्गदर्शन करे। हाँ। 30 साल हिमालय रहने के बावजूद भी, तो एक जो जीवंत सदगुरु की एक तलाश रहती है, हाँ। तो वो हमारे अंदर रहे। तो आप ये सब आपका परिवार वगैरह सब छोड़ के यहाँ पे आए? न, वो पहले से छूटा हुआ। पहले से 30 साल से आप जब हिमालय में हाँ, थे? तो हम सन्यासी हैं। हाँ, सन्यास सन्यासी लेंगे, हाँ। गिरी बुरी भारती दस नामी, हाँ। तो वो सन्यास है हिमालय वाला। हाँ, हिमालय वाला। तो फिर उसमें ये विस्तार है भी, आज ये संत वो कुछ उनके पास है, कुछ आपके पास है, तो ये सब सीखने का नाम ही सनातन है। ठीक है। तो फिर यहाँ पर आए, तो गुरुजी हमारे वहाँ पर रहे। हिमाचल में हमारा स्थान है, वहाँ पर 11 गुफाएं हैं, जंगल है, नदी है। तो वहाँ हम 16 साल से अकेले रह रहे हैं। तो यहाँ पर सब करके मार्गदर्शन स्टॉप ले रहा था, तो हमने आवाहन किया भी परमात्मा बरसे हमें मार्गदर्शन दे। तो फिर गुरुजी हिमांशु जी महाराज, पहले हम आए यहाँ पर 15 दिन, तो गुरुजी हिमालय गए हुए थे। तो फिर वहीं से हमारी प्रार्थना पे गुरुजी हमारे पास आए। तो वहाँ 1.25 महीना रहे हिमाचल में। तो नदी का, और वो 1800 सन पुराना स्थान है, यहाँ पर अनंत साधुओं ने तप किया। तो वहाँ गुरुजी ने दोबारा से उस चेतना को उठाया, इसी तरह उसका विस्तार किया। तो अभी हम 8 साल के बाद हमें एंट्री मिली। 8 साल के बाद हम अभी आए। ये जो वाला था दादा, वो जो था नृत्य, वो कितने में होता है? वीक में ये डेली होता है यहाँ पे? डेली शाम को 5 बजे तक होता है? 5-6 हाँ, बजे तक? सुबह भी होता है। सुबह भी होता है? हाँ, तो ये यानी कोई ये फिक्स नहीं है। हाँ। जैसे गुरुजी की मौज आती है, ये मौज का है, हाँ। उत्सव का। का। तो गुरुजी बोलते हैं सुबह भी, जैसे हमें बिन मांगे बिन कहे ये जीवन मिला है, श्वास मिला है ना। तो इस श्वास का जितना भी सुबह भी इसका धन्यवाद थैंक्सफुल किया जाए, है ना। तो शाम को भी इसका धन्यवाद करके, ये अस्तित्व ने बिना कहे बिना मांगे हमें जो श्वास दिया, स्वास्थ्य दिया, भोजन दिया, विश्राम दिया, तो हम जितना भी उसका थैंक्स कर लें उतना ही कम है। सही। तो आप आए, आपका बहुत धन्यवाद। क्या नाम है? मेरा सुखचैन जी है। सुखचैन जी। ગાઈઝ, આજે આખો દિવસ અમે આ નટરાજપુરમમાં ફર્યા, અમને બહુ જ મજા આવી। અને તમે પણ જો ખેડબ્રહ્મા આવવાનું થાય તો આ સ્થળ જોવાનું તમે ચૂકતા નહીં। બહુ જોવાલાયક જગ્યા છે। અને હવે હું ગાઈઝ આવી ગયો રૂમ ઉપર આવીને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં। પણ આ વ્લોગ તમે જુઓ તો એને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।